થરાદમાં એલસીબી પોલીસની કાર્યવાહી ટ્રકમાંથી 27 લાખથી વધુના વિદેશી દારૂ જપ્ત, ચાલક ઝડપાયો। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે। બાતમી આધારે ભારતમાલા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે। પોલીસે પંચોની હાજરીમાં ટ્રકની તપાસ કરી, જેમાં ટ્રકના ચાલક પ્રવીણભાઈ નાગજીભાઈ ગોહિલની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓ વગર પાસ પરમિટે વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહ્યા હતા। ટ્રકમાંથી કુલ 228 પેટી, જેમાં 4284 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો, જેની કિંમત ₹27,08,772 છે। આ ઉપરાંત 2 મોબાઈલ ફોન, ટ્રક સહિત મળી કુલ ₹57,28,772 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસમાં બહાર આવ્યું છે કે સ્વરૂપારામ જાટ દારૂનો જથ્થો ભરી આપનાર અને સહદેવ મુન્દ્રા કચ્છ જથ્થો મંગાવનાર તરીકે સંડોવાયેલ છે। પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર હાર્દિક સિંહ રાજપૂત, થરાદ।